પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહેસાણાના ડફેર ડંગામાં દબાણ હટાવવાની કામગીરી. ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. રસ્તો પહોળા કરવા મનપા દ્વારા દબાણ હટાવાયા. 1.5 કિલોમીટરના અંતરમાં દબાણ હટાવ ઝુંબેશ. નકશામાં રોડની પહોળાઈ 18 મીટર, હયાત રોડ માત્ર 6 મીટર પહોળો હોવાથી કાર્યવાહી. મહેસાણાના વિજાપુર નજીકથી પસાર થતી સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે બની રહેલા બેરેજની કામગીરી પૂર્ણ થવાના આરે. બેરેજ બન્યા બાદ દરિયામાં સાબરમતીના વહી જતા પાણીને રોકી શકાશે, જેના કારણે 60 થી 70% પાણીનો સંગ્રહ થઈ શકે છે. જામનગરની મુલાકાતે પધાર્યા પોલેન્ડના 20 યુવાનો. પીએમ મોદીએ શરૂ કરાવેલ જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ મુલાકાત લીધી છે. પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી. પોલેન્ડના યુવાનો બાલાચડી ખાતેની તસવીરોમાં પોતાના પરિવારજનોને જોઈ ભાવુક થયા, તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબે પોલેન્ડના 800 બાળકોને બાલાચડી ખાતે આશરો આપી જીવ બચાવ્યો હતો. દ્વારકાના દરિયાના પેટાળમાં રહેલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો શોધવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમ કામે લાગી છે. 5 લોકોની ટીમે દરિયાની અંદર શોધખોળ શરૂ કરી અને પાણીની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા મિશનનો પ્રારંભ કર્યો છે. અગાઉ 2005થી 7 દરમિયાન દ્વારકામાં અંડરવોટર સંશોધન થયું હતું, જેમાં પથ્થરો અને અન્ય શિલ્પો મળી આવ્યા હતા.